વેલકમ બેક। તો જે ઓપરેશન સિંદૂરને લઈને મહત્વપૂર્ણ જે અપડેટ મળી રહી છે તે તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છીએ। એક બાદ એક જે આ બ્રેકિંગ ન્યૂઝ છે તે મળી રહ્યા છે। ભારતે આતંકના આકાઓને જહન્નુમ ભેગા કરી દીધા છે અને હવે આ જવાબી કાર્યવાહી છે તે થઈ રહી છે। લશ્કરનો કમાન્ડર શાહીન મકસૂદ પણ મારી ગયો હોવાના મોટા સમાચાર છે તે મળી રહ્યા છે। પીઓકેના આતંકી કેમ્પમાં શાહીન મકસૂદ છે તે માર્યો ગયો હોવાના મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ભારતે આતંકના આકાઓને જહન્નુમ ભેગા કરી દીધા છે અને હવે આ કાર્યવાહી છે તે જડબાતોડ કરવામાં આવી રહી છે। પાકિસ્તાનને પાડેલા આ તમામ આતંકવાદીઓનો સફાયો હવે જરૂરી છે। તો રિટાયર્ડ કોમોડોર રક્ષા વિશેષજ્ઞ ઉત્પલ વોરા આપણી સાથે જોડાયા છે। સર, આપનું સ્વાગત છે સૌથી પહેલા તો વીટીવી ન્યૂઝમાં। અત્યારે જે પ્રકારે આ કાર્યવાહી છે તે પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવી છે, આતંકવાદીઓના ઠેકાણાઓ છે નેસ્ત નાબૂદ કરવામાં આવી રહ્યા છે। તમામ ભારતનો એ દરેક નાગરિક અત્યારે ગર્વની લાગણી મહેસૂસ કરી રહ્યો છે। અત્યારે એક વિશેષજ્ઞ તરીકે આપ કેવી લાગણી અનુભવો છો અને હવે ભારતે કેવા પ્રકારના સતર્કતાની સાથે પગલાં ભરવાના છે? જો એક વાત તો જ્યાંથી આ પહેલગામનો હુમલો થયો અને હિનિયસ ક્રાઇમ પાકિસ્તાનની ફૂટપ્રિન્ટ સાથે ત્યાં આગળ એનું એનેક્ટમેન્ટ કરવામાં આવ્યું, તે દિવસથી એક વસ્તુ ચોક્કસ હતી કે કોઈ પણ ડેમોક્રેટિક નેશન અને રિજિયનલ પાવર લાઇક ઇન્ડિયા આ વસ્તુને દે વિલ નોટ ટેક ઇટ લાઇંગ ડાઉન અને માટે આ વસ્તુનું જે પાકિસ્તાનને પનિશમેન્ટ કરવાનું હતું, એનું રેટ્રીબ્યુશન કરવાનું હતું, એ વસ્તુ નક્કી હતી અને માટે આ પનિશમેન્ટ ક્યારે આપવું, કેવી રીતે આપવું અને કઈ મોડાલિટી સાથે આપવું એ જ એક સવાલ ચર્ચામાં હતો અને એને લીધે જે જાતનું પ્લાનિંગ કરવું પડે અને આર્મ ફોર્સિસને ગ્રીન સિગ્નલ આપવા પડે એ જ આખું સવાલ હતો। બાકી પાકિસ્તાનને પનિશ કરવું કે ના કરવું એ સવાલ જ નહોતો, એનું ડિસિઝન ઓલરેડી લેવાઈ ચૂક્યું અને માટે આ જે જાતનો હિનિયસ ક્રાઇમ, બ્લડશેડ ને બધું થયું એનો નેશનલ રિઝોલ્વ જે રીતે ઉભો થયો, લોકોની અંદર જે જાતનો ફૂલ હાહાકાર થયો અને એ પછી આ જાતનો પગલો ભારતે લેવું જ જોઈએ અને લેવાયું। પાકિસ્તાનને પનિશ કરવું જોઈએ અને કરાયું, એમાં કોઈ બેમત નથી અને થવું જ જોઈએ। માટે ધીસ ઇઝ અ બિગ લેસન ફોર પાકિસ્તાન કે આ જાતની સિચ્યુએશન હવે પછી જો ભવિષ્યમાં કરવાના એનો ઇવન ખ્યાલ પણ કરશે તો એને હેઝ ટુ પે વેરી ડિયરલી અને બહુ મોટા કોન્સિક્વન્સીસ એને સહન કરવા પડશે। પણ હવે જે સિચ્યુએશન જે ઊભી થઈ છે એની અંદર વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધેટ કે આપણે આપણા જે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો તરફથી ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જે જાતનું સ્ટેટમેન્ટ મુકાયું છે અને ઇન્ડિયન આર્મીએ જે સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે દેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ અને એને આપણે ધ્યાનમાં કોઈ દિવસ એને ધ્યાનથી બહાર ના કાઢવું। અત્યારના સંજોગોની અંદર ઇન્ડિયન ગવર્મેન્ટે ઓફિશિયલી વર્લ્ડ અને પાકિસ્તાન બંનેને ક્લિયર મેસેજ આપ્યો છે કે એટ ધીસ મુમેન્ટ એટલે અત્યારે અમે વી હેવ બિહેવ વેરી મેચ્યોરલી, રિસ્પોન્સિબલી અને એઝ એ ઇમર્જિંગ responsible regional power, despite provocation on the entire LOC, we have restrained our operation only for the તમારા પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એની અંદરથી જે આતંકી ઇન્સ્ટોલેશન્સ ઓપરેટ થઈ રહ્યા છે અને આ જાતના ગ્રેડેડ ટેરરિસ્ટ ને બધા ત્યાંથી ઓપરેટ કરે છે, જેને પનાહ મળી રહી છે, જેને સ્ટેટ સ્પોન્સર્ડ સપોર્ટ મળી રહ્યો છે, એની ઉપર જ કાર્યવાહી થઈ છે અને કોઓર્ડિનેટેડ મિસાઇલ સ્ટ્રાઇક ને એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। માટે એટ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ વી હેવ નોટ ગોન ઇન ફોર ન્યુટ્રલાઇઝિંગ આઇધર સિવિલિયન સેન્ટર્સ, સિવિલિયન પોપ્યુલેશન, મિલિટરી ઇન્સ્ટોલેશન્સ, પ્રોડક્શન સેન્ટર્સ or defense mechanism. This is a clear signal. Now what I always say is that our jatni situation ni andar the ball lies on the in the court of Pakistan, that keeping the military ego and political ego apart, Pakistan should not now embark upon any kind of misadventure અને રિટેલિએટ કરવાનું એને અત્યારે એવું દુસાહસ
કરવાની કોઈ જરૂર નથી, બીકોઝ ઇન કેસ ઇફ પાકિસ્તાન રિટેલિએટ્સ, આપણે વ્યુઅર્સને તો ખબર હોવી જ જોઈએ ને તેમ છતાં જણાવવું જોઈએ કે એઝ ફાર એઝ કન્વેન્શનલ સુપિરિયોરિટી અને ક્વોલિટેટિવલી એન્ડ ક્વોન્ટિટેટિવલી ઇન્ડિયા ઇઝ ફાર સુપિરિયર દેન પાકિસ્તાન ઇન આર્મી, નેવી, એરફોર્સ, political might, diplomatic might and economic might and also geopolitical. માટે જો પાકિસ્તાન મિસએડવેન્ચર કરી અને કોઈ પણ જાતનો હવે રિટેલિએશન કરે ને એટેક કરે, બિલકુલ. then India has no other option, underline this word, India has no other option but to retaliate બિલકુલ. further and go up in the escalation ladder, for which India is fully prepared. બિલકુલ. અને માટે જ્યારે ઇન્ડિયન આર્મ ફોર્સિસ આર સો રેડી, Pakistan should not think even in its dream to retaliate at this moment of time. And માટે world powers they have to also play a very responsible role. And rather than telling India કે તમે હવે de-escalate કરો, આથી વધારે આગળ વધવાની બિલકુલ. જરૂર નથી, હા. they should put more pressure on Pakistan not to બિલકુલ. retaliate. બિલકુલ, એટલે કે હવે આ જવાબી કાર્યવાહી છે તે અહીંયા કરવી જ પડશે, કારણ કે પાકિસ્તાનને અને આતંકવાદીઓને પાઠ ભણાવવો ખૂબ જરૂરી છે. આપણી સાથે પૂર્વ વિંગ કમાન્ડર વિજયકુમાર કર્ણિક પણ જોડાયા છે. કમાન્ડર વિજયકુમાર, સૌથી પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત. જે પ્રકારે ભુજમાં પણ આ પ્રકારેનો હુમલો અને ત્યારે તમે જે જવાબી કાર્યવાહીમાં આખું એરપોર્ટને જે પ્રકારે બચાવ્યું હતું, અત્યારે પણ આ હુમલો છે તે અહીંયા પાકિસ્તાન પર ભારત દ્વારા કરવામાં આવ્યો છે. તમામ ભારત દેશના જે નાગરિકો છે ગર્વની લાગણી મહેસૂસ કરી રહ્યા છે. અત્યારે આપ કેવું અનુભવી રહ્યા છો, કારણ કે આપને એ દિવસ પણ આજે યાદ આવી ગયો હશે. हाँ बिल्कुल नया पुरानी याद आई है. 3 लड़ाई लड़ चुका हूँ, 65, 62, 65 और 71. और जब आप वॉर से गुजरते हैं, आपको एक एक दिन की एक एक पल की याद रहती है जलंधर के लिए. तो 62 से 65, 60, 71 भी आप मेरे को कुछ ही पूछेंगे तो मेरे बिल्कुल मेमोरी में पूरी तरह से सेव है. ओके सर, अब कैसी जवाबी कार्यवाही, क्योंकि अब सतर्क भी रहना है, साथ में पूछिए. वो पाकिस्तान को अब दिखा देना है कि अब नेस्त नाबूद है जो आतंकवादी ठिकाने उसको करना है हम, क्योंकि अब भारत की तीन सेना है तो तमाम लोग अब पूरी ताकत से अब पाकिस्तान पे एयर स्ट्राइक करने के लिए जा रही है. और ये एयर स्ट्राइक है जो शुरू हो गई है. अब पाकिस्तान को ये जवाबी कार्यवाही है, उसके हिसाब से अब सतर्क भी भारत को रहना पड़ेगा और जवाबी कार्यवाही भी करनी पड़ेगी. बिल्कुल, मगर मैं बहुत कंग्रेचुलेशन देना चाहता हूँ ये मोदी गवर्नमेंट को कि जिस तरह से उन्होंने पुलवामा टैकल किया वो बहुत काबिल है, बहुत ही सराहनीय है. पहले तो उन्होंने वो पानी बंद कर दिया, फिर उसके बाद में ये एक एम्बेसी पे स्टाफ कम कर दिया, उसके बाद में एयर स्पेस बंद कर दिए, पोर्ट्स बंद कर दिए, एक्सपोर्ट इंपोर्ट बंद कर दिया. धीरे धीरे वो ले रहे थे, साइड बाय साइड उनकी मीटिंग भी चल रही थी आर्मी, नेवी, एयरफोर्स के साथ, सिक्योरिटी फोर्सेस के साथ, NSA के साथ. ये बहुत सिस्टमैटिकली चल रहा था. और फिर उसके बाद में जो मास्टर स्ट्रोक हुआ वो हुआ है कि सिविल डिफेंस की जो मॉक ड्रिल का ऐलान कल किया और यहाँ पर पूरा देश तैयार हो गया कि भैया 7 मई को मॉक ड्रिल करने हैं. उसके लिए ये सायरन ठीक रखने हैं और जो भी मशीनरी है, जो भी कम्युनिकेशन है एयरफोर्स टू ऑफ्स रूम, क्योंकि पहले ये सब की तैयारी चल रही थी. और जब पाकिस्तान को भी पता चला कि ये मॉक ड्रिल में है तो उनको भी लगा कि ये 10 दिन तो मॉक ड्रिल करते रहेंगे, उसके बाद ही वे कुछ करेंगे तो भी चैन की नींद सो गए. तो ये बहुत बड़ा डिसेप्शन था, ये बहुत बड़ी कार्रवाई थी. मैं इसके लिए बहुत मिलिट्री को और गवर्नमेंट को बधाई देता हूँ कि बिल्कुल जब सोच भी नहीं रहे थे और चैन से सो रहे थे तो हमने 9 उनके टेररिस्ट कैंप्स पूरे ध्वस्त कर दिए. और जिस तरह से एयरफोर्स ने कार्रवाई की, जिस तरह से बहुत ही प्रिसिशन स्ट्राइक किया
1 इंच इधर के उधर के मिसाइल दी गए और साथ में वो हमारे दिखाता है कि किस तरह के एयरफोर्स की और हमारे मिलिट्री की पर्टिकुलर एयरफोर्स की ट्रेनिंग हो रही है, किस तरह के काबिलियत हम आर्मी नेवी वाले और एयरफोर्स वाले हैं, और जो भी मिशन पे प्लानिंग करते हैं, मिशन को एग्जीक्यूट करते हैं, वो उसको सक्सेस करके लाते हैं। तो इसके ऊपर पूरे देश को गर्व होना चाहिए। और बिल्कुल एक गुजारिश करता हूं कि देशवासियों ने अभी तक जो चल रहा था, थोड़ा फेक न्यूज चल रही थी, लोग प्रेशर कर रहे थे, अभी तक नहीं कुछ नहीं किया, क्या नहीं किया। मैं देशवासियों को कहना चाहता कि पूरा फेथ आप गवर्नमेंट और अपने मिलिट्री पे रखिए, उनका साथ दीजिए, कुछ फेक न्यूज में न जाइए और खामोखा के अलग अलग की झांसे में मत आइए। બિલકુલ, એટલે કે ફેક ન્યૂઝ પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે, પરંતુ હવે તે બધામાં ધ્યાન આપવું જરૂરી નથી, કારણ કે હવે આ ઓપરેશન સિંદૂર છે તેની જવાબી કાર્યવાહી જે કરવામાં આવી રહી છે ભારત દ્વારા પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર શરૂ કરી દેવામાં આવ્યું છે। ઉત્પલ સર, આપની પાસે આવવા માંગીશ, જે પ્રકારે હવે આખો દેશ છે તે મોક ડ્રીલની રાહ જોઈ રહ્યું હતું, કારણ કે જે જાહેર કરવામાં આવ્યું હતું કે 7 તારીખે મોક ડ્રીલ છે તે થવાની છે, તમામ લોકો તે તૈયારીઓના ઝોનમાં હતા અને અચાનક સમાચાર આ મોટા આવ્યા કે ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક છે, એર હુમલો છે તે કરી દીધો છે અને હવે આ જવાબી કાર્યવાહી અને એક આંસુનો બદલો હવે લેવામાં આવશે। ઉત્પલ સર, તમારી વાત બિલકુલ સાચી છે કે જે રીતે મોક ડ્રીલની જે રીતે માહિતી આપવામાં આવી અને જે જાતનું ડિસેપ્શન કરવામાં આવ્યું અને જે જાતની સાયકોલોજીકલ વોરફેર કરવામાં આવી, ધીસ ઇઝ ઓલ part of the overall war plans, અને એ પ્રમાણે હંમેશા નેશન પ્રોગ્રેસીસ ઇન ઇટ્સ વોર પ્લાન માટે આ જાતના સાયકોલોજીકલ ઓપરેશન, ઇન્ફોર્મેશન, મિસઇન્ફોર્મેશન ઓર ડિસઇન્ફોર્મેશન એ બધું હંમેશા પ્રોપેગેટ કરવામાં આવતું હોય છે અને એની વચ્ચે ધ મેઇન પ્લાન્સ they need to be executed. માટે જે રીતે રાત્રે જે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું અને જે રીતે પ્લાન કરવામાં આવ્યું, તો it could be part of it. પણ જે વોર પ્લાન્સના તૈયારી કરવા વાળા છે અને પોલિટિકલ લીડરશિપ કે જેની તરફથી ડિસિઝન લેવાયો, they are also equally fully aware કે આ જાતનું ઓપરેશન કરવામાં આવે ત્યારે you are undertaking that operation from a operation onto a sovereign state, sovereign agencies of a sovereign state, that is Pakistan Army, Navy and Air Force. And therefore there is a possibility or there is a probability that retaliation will be there. અને જ્યારે રિટાલિએશન થાય ત્યારે જેમ અત્યારે આપણે કોર્ડિનેટેડ સ્ટ્રાઇકની અંદર મિસાઇલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક ફ્રોમ અવર સાઇડ ઓફ ધી LOC વી કેરીડ આઉટ, એ જ પ્રમાણે જો પાકિસ્તાન ડિસાઇડ્સ ટુ રિટાલિએટ, અને અંડરલાઇન ધીસ વર્ડ, જો પાકિસ્તાન ડિસાઇડ કરે તો એમના મિસાઇલ્સ પણ આપણી સાઈડની LOC ઉપર પડી શકે, આર્ટિલરી સ્ટ્રાઇક થઈ શકે, અને બીજી એમ્યુનેશન, હેવી મશીન ગન અને એ બધું ફાયર થઈ શકે, માટે ડેમેજ થઈ શકવાની ચાન્સીસ છે। અને એ ડેમેજ થવાની ચાન્સીસમાં એ લોકોના એરક્રાફ્ટ પણ આ બાજુ આવી શકે, અને એ સિચ્યુએશનને ટેકલ કરવા માટે ગવર્મેન્ટે બહુ જ વિચારીને જે આ મોક ડ્રીલ ને બધું છે એ કર્યું છે કે ઇન કેસ પાકિસ્તાન ડિસાઇડ્સ ટુ રિટાલિએટ, અને એ જો રિટાલિએશન પ્રોગ્રેસ થઈ અને ચીન ને ટર્કી ને એવા જેવા દેશો પાસેથી એને જો મદદ મળતી રહે અને વોર પ્રોલોંગ થાય, લાંબો વખત ચાલે, તો દેન બંને સાઈડે ડિસ્ટ્રક્શન થવાની પોસિબિલિટી છે। અને એ પોસિબિલિટીમાં બોર્ડર એરિયાને કેવી રીતે તૈયાર કરવો, કેવી રીતે ડેમેજ મિનિમાઇઝ કરવું અને કેવી રીતે એની અંદરથી બહાર આવી અને આપણો સ્ટ્રાઇકિંગ પાવર ટકાવી રાખવો, એને માટે આ બધી મોક ડ્રીલ જરૂરી છે। અને એને માટે ઇટ ઇઝ ઓલવેઝ સેડ કે while armed forces they fight on the front line and go into the the terrain of enemy, state administration, state agencies and national agencies and people, they also have to be prepared to fight the war. War is a serious business and it's a serious proposition. Therefore, the whole nation goes to war, which is called the comprehensive national power. And that is necessary. Economic power, production power, manufacturing power, diplomatic power, economic power, and then military power. All put together, they go to war.
અને માટે આ મોક ડ્રીલો બધી જરૂરી છે. બિલકુલ. કારણ કે આને ફરી સમજો કે જો પાકિસ્તાન ડિસાઇડ્સ ટુ રિટેલિએટ, there is bound to be destruction on our side. એવી કોઈ વોર ના હોય કે જેની અંદર આપણે ડિસ્ટ્રક્શન કરીએ અને આપણા તરફ કઈ ડિસ્ટ્રક્શન થાય જ નહીં. માટે we have to be prepared for it, and therefore those mock drills, they have an enormous importance અને એનું રેમિફિકેશન. બિલકુલ માટે બિલકુલ we have to be ready for it. અને માટે દેશે એને માટે તૈયાર થવું પડશે. બિલકુલ. કારણ કે જે જાતનો હુમલો થયો એ કર્યા પછી એવું માનીને બેસી ના લેવાય કે પાકિસ્તાન હવે કંઈ જ નહીં કરે. બિલકુલ, એટલે કે હવે સેનાએ પણ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે સતર્ક રહીને જ હવે આ જવાબી કાર્યવાહી છે તે કરવી પડશે અને તમામ તૈયારીઓ છે તે થઈ રહી છે. CCS ની બેઠક છે તે અહીંયા શરૂ થઈ ગઈ છે. આ બંને અમારી સાથે જોડાયેલા રહેશો, કારણ કે તમામ અપડેટ આપણે તમામ લોકો સુધી પહોંચાડતા રહીશું. રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. તો ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાનના આતંકીઓ વિરુદ્ધ આ જવાબી કાર્યવાહી અને હવે એ પાઠ ભણાવવામાં આવી રહ્યો છે કે જો ભારત સામે અવરચંડાઈ કરી, નાપાક હરકત કરી તો પછી તમને પણ એક એક આંસુનો જે બદલો છે તે ભારત લઈ રહ્યો છે. અને હવે એ સેનાની ત્રણેય પાંખો છે તે મેદાનમાં ઉતરી ગઈ છે અને હવે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. વિજય સર, આપની પાસે આવવા માંગુ છું. જે પ્રકારે હવે આ હુમલાઓ છે તે તો શરૂ કરી દેવામાં આવ્યા છે પાકિસ્તાન વિરુદ્ધ, પરંતુ હવે મહત્વપૂર્ણ એ છે કે CCS ની જે આ મહત્વપૂર્ણ બેઠકો અગાઉ પણ મળી ચૂકી છે, અત્યારે પણ આ બેઠક છે તે પ્રધાનમંત્રી આવાસ ખાતે છે તે ચાલી રહી છે. અહીંયા સવાલ મારે આપને એ પણ કરવો છે કે જ્યારે પણ આવા હુમલાઓ છે કોઈ પણ દેશ વિરુદ્ધ કરવામાં આવે છે ત્યારે સેના કેવા પ્રકારના કામ કરતી હોય છે? अभी एक चीज की नया बहुत जरूरत है कि हमारे जनता को, पूरे हिंदुस्तान के लोगों को बहुत ये सपोर्ट देने की जरूरत है, हमारे गवर्नमेंट को, हमारे आर्म फोर्सेस को. इसके लिए आपको पहले उनके ऊपर भरोसा करना चाहिए. अभी जो CCS की बैठक हो रही है और क्या उसमें निर्णय लेंगे ये सब टॉप सीक्रेट रहेगा, किसी बाहर वाले किसी को पता नहीं चलेगा, जबकि वो खुद कुछ पहलू बताने देते प्रेस कॉन्फ्रेंस में या तो नहीं बता सकते. तो इसके ऊपर हमने कुछ स्पेकुलेट नहीं करना चाहिए कि ये ऐसा डिसाइड हुआ वैसा डिसाइड हुआ. बहुत फेक न्यूज़ चल रही है, दुनिया भर में फेक न्यूज़ चल रही है. चैनलों पर कोई आके फेक न्यूज़ करता है. तो बिल्कुल फेथ रखना चाहिए और इस तरह से सपोर्ट करना चाहिए, क्योंकि आगे ये तो पहला स्टेप हो गया है, मैं कहूँगा दूसरा स्टेप हो गया. पहले तो जो डिप्लोमेटिक ये किए, उसके बाद में ये सेकंड मिलिट्री एक्शन हो गया. इसके बाद में क्या मोड़ लेता है उसको बहुत समझने की ज़रूरत है, उसके सतर्क रहने की ज़रूरत है. और उसमें से जो भी न्यूज़ आती है उसमें से हम सब पढ़े लिखे लोग हैं, उसमें हमें ये पता चलना चाहिए कि कौन सी न्यूज़ फेक है और कौन सी न्यूज़ ठीक है. इसके तरह से चलना चाहिए. पहले तो जैसे मैंने बताया कि पूरा फेथ रखो जो गवर्नमेंट कर रही है, आर्मी कर रही है. मगर जैसा कि उन्होंने बताया कि ये सिविल जो मॉक ड्रिल्स होती है बहुत इम्पोर्टेंट रहती है, जिसमें कि आप तैयार रहते हैं ये करने के लिए. और जो भी मॉक ड्रिल भी ये करते हैं उसको घर घर तक पहुंचाना जरूरी है. हर एक मोहल्ले में आपको तैयारी करनी है कि यदि कुछ मोहल्ले में हो जाए तो आप क्या एक्शन लेंगे. आपने भी एक सिविल डिफेंस कमेटी अपने मोहल्ले में बनाने चाहिए, वार्ड में बनाने चाहिए. इस तरह से ये करते हैं. और कभी भी एक बात याद रखनी चाहिए कि किसी भी हालत में पैनिक नहीं करना चाहिए. आप पैनिक करोगे तो बहुत बुरा हो सकता है, क्योंकि मैं वो पैनिक से बहुत गुजरा हूँ. 71 वॉर में मैं जब कमांड कर रहा था भुज, तब बहुत बुरी तरह से 8 तारीख को 64 बॉम्ब्स एक के बाद एक आधे घंटे में वो बॉम्बिंग कर रहे थे. और पूरा भुज गांव हिल रहा था. और उसका असर ऐसा हो गया कि उन लोग ने रात को भागना चालू कर दिया. गोपाला स्वामी IAS ऑफिसर कलेक्टर थे, उन्होंने जाके बताया कि भागो मत, हम लड़ाई जीत रहे हैं और यहाँ पर कोई आपको धोखा नहीं है. सब जब बॉम्बिंग हो रही है एयरपोर्ट पे हो रहे तो भी उन्होंने
इतने पैनिक में थे कि सभी लोग गांव छोड़ के चले गए। बिल्कुल बिल्कुल तो बिल्कुल उसका- सर मैं आपके उसका पास आ रही हूँ आपके उसका पास जो- ઉત્પલ સર હવે સવાલ અહીંયા આખરે એ પણ થઈ રહ્યો છે કે હવે આ ઓપરેશન સિંદૂર છે તેની શરૂઆત કરવામાં આવી એ પત્નીઓની સામે તેમના પતિઓને જે ગોળી મારવામાં આવી હતી ને તેને જ કારણે એ તમામ જે મહિલાઓ છે કે જેમના પતિઓનું આમાં હુમલામાં મોત થયું હતું અને ત્યારબાદ હવે આ એ જ ઓપરેશનને લઈને સમગ્ર વિશ્વને ભારતે બતાવી દીધું છે કે જો આ પ્રકારની હરકતો કરશો તો ભારત ચૂપ નહીં બેસે એક આંસુનો બદલો લેવામાં આવશે। હવે પ્રધાનમંત્રી આવાસ પર સીસીએસની મહત્વપૂર્ણ બેઠક થઈ રહી છે એટલે હવે મારે અહીંયા એ પણ જાણવું છે કે જ્યારે આવો કોઈ પણ દેશ પર હુમલો કરવામાં આવે છે ત્યારે આ ત્રણેય સેના મળીને કેવી રીતે કામ કરતી હોય છે? તમે જે કહ્યું ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ એટલા માટે બની રહે છે કારણ કે અત્યારના એન્વાયરમેન્ટમાં અને અત્યારના જીઓપોલિટિકલ સિચ્યુએશનની અંદર કોઈ પણ મિલિટરીની અંદર સિંગલ વોરફેર ઓર સિંગલ આર્મ વોરફેર cannot bring the requisite result અને માટે this is the era of jointmanship. And in that, the Army, Navy and Air Force, though they fight separately in their own domain, like Navy, takes care of the maritime domain, Air Force in the air, domain, and a land domain in the Army moves in. But the timing of attack, coordination of the, in the attack, deciding of the target, striking of the target, and a maximum effectiveness and maximum, putting power, the military power on a particular target for his desired destruction, a jointmanship ni, એના બેનર નીચે એના જોઈન્ટ હેડક્વાર્ટરમાં કરવામાં આવતું હોય છે અને ત્રણેય સર્વિસીસ they are aware about each other's war plan અને માટે that is why it is called a joint warfare or a coordinated warfare અને આ જ પ્રમાણે કરવા માટે ત્રણેય સર્વિસીસના ચીફ સાથે જે પોલિટિકલ લીડરશિપ હોય they always have a consultative meeting અને માટે in CCS sometimes these three services on as required basis, otherwise by and large CCS, the Cabinet Committee on Security, which is the highest decision making body on security issues, they have the limited number of the participants and they are the most powerful and most important ministers of the Union Cabinet. અને માટે they decide ઓકે ઉત્પલ સર હું આપની પાસે આવું છું એક મહત્વપૂર્ણ સમાચાર ઓપરેશન સિંદૂરને લઈને આ સૌથી મોટા સમાચાર અહીંયા મળી રહ્યા છે કે જ્યાં હવે ભારતે પહેલીવાર લોઇટરિંગ સિસ્ટમનો ઉપયોગ છે ત્યાં અહીંયા કરવામાં આવ્યો છે એટલે કહી શકાય કે આ લોઇટરિંગ સિસ્ટમને કેમિકેઝ ડ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે અને હવે આ સિસ્ટમનો ઉપયોગ થઈ રહ્યો છે ડ્રોન જેવું દેખાતું આ હથિયાર મિસાઇલ જેવું કામ કરે છે અને હવે આ હથિયારનો ઉપયોગ કરી દેવામાં આવ્યો છે કેમિકેઝ ડ્રોન સેકન્ડોમાં લક્ષ્યને તબાહ કરવા સક્ષમ છે અને હવે આ હથિયાર ઉપયોગમાં લેવામાં આવ્યું છે કેમિકેઝ ડ્રોનને સૈનિકો દૂરથી જ નિયંત્રિત પણ કરી શકે છે ઓપરેશન સિંદૂરને લઈને આ સૌથી મોટા સમાચાર છે તે અહીંયા મળી રહ્યા છે ને આ હથિયારનો ઉપયોગ છે તે હવે કરવામાં આવી રહ્યો છે ભારતે પહેલી વખત લોટરિંગ સિસ્ટમનો અહીંયા ઉપયોગ છે તે કર્યો છે તો બંને કેસ અમારી સાથે જોડાયેલા રહેશો તમામ પડેપડની અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું રોકાઈશું એક બ્રેક માટે।